સુરત જિલ્લામાં 62 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। સુરત જિલ્લામાં 17 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન। ઓલપાડના વિવિધ ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। ગામના વિકાસના મુદ્દાઓ પર મતદાતાઓ મતદાન કરી રહ્યા છે। ઓલપાડમાં પાણીની સમસ્યાના મુદ્દાને ધ્યાને રાખી લોકો મતદાન કરી રહ્યા છે। જે પણ સરપંચ તરીકે આવે તે પાણીની સમસ્યા ઉકેલે તે માંગ છે। અમારા ગામ માટે, અમારા ગામના વિકાસ માટે અમે વહેલી સવારે અમારા વોર્ડનું તો આ પહેલી સભ્યોનું ઇલેક્શન નથી પણ અમારા સરપંચ પદનું છે, તો અમે સરપંચ પદના એક નાગરિક તરીકે જે બે ઉમેદવાર ઊભા છે તેમાંથી અમને જે યોગ્ય લાગે તેમને અમે વોટ કર્યો છે અને અમારા ઓલપાડ ગામમાં સારી રીતે મતદાન સવારનું ચાલી રહ્યું છે। મેં આજે પહેલી વાર મતદાન કર્યું છે અને આમ સારું લાગ્યું અને એ શેના માટે મતદાન કર્યું છે? આપણે જે ઓલપાડ વિસ્તારમાં સારું કામ થાય ને તે માટે એના માટે મતદાન કર્યું છે। ઓલપાડના વિકાસ માટે જે કંઈ ગટર લાઈન છે, પાણીની વ્યવસ્થા આગળ જે કંઈ હોય એના માટે લોકો ઉત્સાહથી મતદાન કરી રહેલા છે। હવે પછીના જે કંઈ વિકાસ થવાનો જે તે સરપંચ ચૂંટાય એના પર ડિપેન્ડ કરે। આજે સુરત જિલ્લાની 62 જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 17 પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા છે તે વહેલી સવારથી મતદાન મથકો ઉપર હાલ જોવા મળી રહી છે। ત્યારે સૌ કોઈ મતદાતાઓ છે તે આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એક મતદાતા આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। નિમિત પટેલ। શું કહેશું, આજે મતદાન કર્યું છે, કયા મુદ્દા? આ તો કેવું છે કે લોકશાહીનું પર્વ છે, દરેક લોકો દરેક મતદારો એનો આનંદ લઈ રહેલા છે અને વરસાદ છે તો પણ મતદાતા આનંદમાં આવીને વોટ કરે જ છે। કયા મુદ્દાઓને ધ્યાનમાં કેવું વિકાસ જ જોઈએ છે લોકોને। વિકાસ જે નથી થયો, જે કામ બાકી છે તે કામ માટે લોકો લડત આપી રહેલા છે। કઈ સમસ્યાઓ અહીં સ્થાનિક વિસ્તારમાં? સ્થાનિક વિસ્તારોમાં કેવું પાણીની સમસ્યા ઘણી છે। પાણી જે પીવાના પાણીની ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીનો નિકાલ, પછી ખેડૂતોના જે કાંસના પ્રશ્નો છે, એ કાંસના પ્રશ્નોનો બહુ મોટો પ્રોબ્લેમ છે। આવનારો સરપંચ કેવો હોવો જોઈએ? આવનારો સરપંચ કેવો પ્રજાને ધ્યાનમાં રાખીને કામ કરે, પક્ષપાત વિનાનું કામ કરે અને કોઈના દબાવમાં આવ્યા વિના કામ કરે ને એવો અમને સરપંચ જોઈએ છે। તો બિલકુલ સરપંચ એવો ચૂંટાઈને આવે કે ગામના જે પડતર પ્રશ્નો છે, જે વિકાસ જે ગામ ઝંખી રહ્યું છે, ત્યારે આવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આજે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। પરંતુ હાલ તમામ મતદાન મથકો પર હજી પણ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે જે પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા પણ છે તે ચુસ્ત ગોઠવવામાં આવી છે। 766 જેટલા જે ચૂંટણી સ્ટાફ અને 366 જેટલા પોલીસ જવાનો તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।